ગાઈસ આજે 1 મહિના પછી અમારા જેનિશભાઈ સ્કૂલે જાય છે 1 મહિના પછી અને હજી પ્લાસ્ટર તો આપણે કાઢ્યું નથી આજે કઢાઈ આવીશું હજે ને આજે પ્લાસ્ટર કઢાઈ આવીશું જે ભૂખ લાગી છે તો શું કરું ભૂખ લાગી છે તો હું શું કરું યાર ભૂખ લાગી છે ભાઈ આપો ને ભાઈ તો હું શું કરું નાચો નાચું ટીચક ગાઈસ મને નાચવાનું કીધું દક્ષિણભાઈ સવારમાં તો ખાલી ખાલી હે વોમિટ જેવું કરે પેટમાં દુખે છે અને એ સેટી પર જઈને હુઈ જાય પ્રતિક એવા નાટક કરતો હતો સવારે તોય મેં તો મારી મચડીને મોકલી દીધો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે 1 મહિના પછી અમારા જેનિશભાઈ સ્કૂલે જાય છે 1 મહિના પછી અને હજી પ્લાસ્ટર તો આપણે કાઢ્યું નથી આજે કઢાઈ આવીશું હજે ને આજે પ્લાસ્ટર કઢાઈ આવીશું જેનો 1 મહિનો થયો તારે સ્કૂલે ગયે 1 મહિનો 1 મહિનાનું ભણવાનું ગયું લખવાનું ગયું બધું જ ગયું ગાંડાનું અને આજે ફર્સ્ટ ટાઈમ વેનમાં જશે નવી વેનમાં એ ભાઈને આપણે ઓળખતા નથી હા જોજે ભૂલકા ભવનના કપડાં હોવા જોઈએ હા જેનું આપણે સ્કૂલના કપડાં હોવા જોઈએ કમ્પ્લીટ ચાલો 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 ઓકે બેટા બાય રાધે રાધે હા 14મા માળે છે ખોલી કાઢ બા આવે છે ઉભો રહે નીચે બેસજો ગંદામાં ના બેસતો ચોખ્ખામાં બેસજો તો બા મૂકવા જાય છે ગાઈસ નીચે કાલથી તો પછી હું વહેલી નહીં ધોઈને રેડી થઈ જઈશ ચાલો બાય રાધે રાધે બાય બાય જેનું ગાઈસ સરસ મજાના ભરીને પરવરનું શાક બનાવ્યું છે દાળ એન્ડ ભાત અને પ્રતિક માટે રોટલો બનાવી દીધો છે દક્ષુભાઈ આવે એટલે એની માટે ગરમ ગરમ રોટલી બનાવું અને મમ્મી એમનું ફાળા અને શાક જમી લીધું એમને અને હવે દક્ષુભાઈ જેનુભાઈ અને પ્રતિક આવે એટલે અમે લોકો જમીએ અને આજે તો જેનિશ 1 મહિના પછી સ્કૂલે ગયો છે ગાઈસ 1 મહિના પછી એ આવે પછી એનું રિએક્શન જોઈએ પ્રતિક અને દક્ષુનો આવવાનો ટાઈમ થઈ જ ગયો છે અને 2 વાગે જેનિશ આવશે 2 વાગે આવે પછી એનું રિએક્શન જોઈએ અને આજે એનું પ્લાસ્ટરનું કઢાઈ આવવાની છું કેમ કે એને અંદર બહુ ખંજવાળ ને એવું આવે છે અને બીજા પગમાં એ ચાલે છે ને તો છોલાઈ જાય છે તો આજે હું એનું પ્લાસ્ટર ખોલાઈ આવીશ એટલે કાલે ફ્રી થઈને સ્કૂલે જશે આજે તો પ્લાસ્ટરવાળો સ્કૂલે ગયો છે તો કંઈ નહીં ચાલો આવે પછી એમનું રિએક્શન જોઈએ આપણે આવી ગયા અમારા દક્ષુભાઈ જેનિશ ગયો ને જોઈએ આજે એનું રિએક્શન કેવું છે સવારમાં તો ખાલી ખાલી હે વોમિટ જેવું કરે પેટમાં દુખે છે અને એ સેટી પર જઈને હુઈ જાય પ્રતિક એવા નાટક કરતો હતો સવારે તોય મેં તો મારી મચડીને મોકલી દીધો ના આજથી મોબાઈલ નહીં હા બેટા જો પણ મેં ગુસ્સો આવી ગયો કીધું એટલામાં જ ગુસ્સો આવી ગયો ભાઈ ને ભૂખ લાગી છે હા ભૂખ લાગે હવે ટીવી જોવું હોય તો જો બાકી મોબાઈલ કંઈ નહીં આજથી બંને ભાઈઓ મોબાઈલ વગર ગાઈસ કોઈને મોબાઈલ નહીં મળે આજથી હવે ભણવાનું અત્યાર સુધી મારે મોબાઈલ એટલા માટે આપવો પડતો હતો દક્ષને કેમ કે જેનિશ બીમાર હતો એટલે જેનિશ મોબાઈલ જોવે દક્ષને ના પાડું તો એને ખોટું લાગે એટલે હવે જેનિશને બી મોબાઈલ નહીં મળે દક્ષને બી મોબાઈલ નહીં મળે અને આજથી જેનિશનું પણ ટ્યુશન ચાલુ છે 4 થી 6 2 કલાક તો જોઈએ હવે ભાઈ શું કરે છે ચાલો ગાઈસ હું ને દક્ષુ બંને અમે જેનિશને લેવા આવ્યા છીએ કેમ કે ભાઈ છે ને આજે 1 મહિના પછી સ્કૂલે ગયા છે અને મારા દક્ષુભાઈ છે ને મારા સ્કોલ પહેરીને આવ્યો અને હું ઉપર શોધ્યા કરું અને હું એના પપ્પાના પહેરીને આવી બોલો તારા કઈ ગયા ભાઈ તારા હા 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 ચશ્મા બસમાં પહેરીને કેમ ભાઈ અહીંયા ઓય કેમ ભાઈ ચશ્મા બસમાં પહેરીને ફરો છો તું બોલ લઈને આવ્યો તો બોલ કઈ ગયો ફૂટબોલ લઈને આવ્યો હતો ને તું તો કઈ ગયો એ ગાઈસ અમારી બિલ્ડિંગમાં કલર થવા લાગ્યો છે હવે બહુ જલ્દી મળી જશે એવું લાગે છે પેલી સાઈડ ખાલી કલર થયો છે આ સાઈડ હવે ચાલુ છે એટલે આ 3 BHK છે અમારી પાછળની બધી 2 BHK છે પાછળની એકદમ જે બને છે એ બી 3 BHK છે અને બાકી આ બધી 2 BHK છે અને આ બિલ્ડિંગમાં અમે છે 14મા માળે રહીએ છીએ અને અમારું પોતાનું બને છે આ બિલ્ડિંગમાં 6ઠ્ઠા માળે બહારની સાઈડ જ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો જા તારે જવું હોય તો હવે જા સાયન્સના સવાલ જવાબ મોડે કર બેટા જા હું ભાઈયાને લઈને આવું છું ઓકે લઈ જા બોલ લઈ જા બોલ લઈ જા જોને નાટક તો જોઈએ ને હવે થોડા દિવસ એવું લાગશે ઇરિટેટ થઈશ તું મોબાઈલ નહીં મળે એટલે થોડા દિવસ એવું ગુસ્સો આવશે પણ છે ને આદત પડી જશે બેટા મોબાઈલ બહુ સારો નહીં
હા એ તો અમને ખબર છે શેના માટે કરે છે તું ગુસ્સો શેના માટે કરે છે અમને બધી જ ખબર છે જો 20 મિનિટથી અહીંયા બેસી છું 2 વાગ્યાની હું આવી હતી 2:20 થઈ હજી અમારા જેનિશભાઈ નથી આવ્યા ક્યારનો વેઇટ કરું છું જેનિશનો યાર આટલું બધું લેટ સવારે 8:30નો છોકરો જાય છે ભૂખ્યો તરસ્યો અત્યારે સવા 2 થયા હજી આવ્યો નથી રાત જોઉં છું હમણાં આવશે આ બાજુથી આવશે મને ફિક્સ નથી ખબર કે અહીંયાથી આવશે કે અહીંયાથી આવશે કેમ કે નવા ઘરે આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ એ સ્કૂલે ગયો છે એટલે ખ્યાલ નથી કેટલા વાગે આવશે શું છે કંઈ જ ખબર નથી આવે પછી ખબર પડે ક્યાંથી આવે છે ગાઈસ આ સાઈડથી વેન આવે છે એક સાઈડ લાઇટ બતાવતી આઈ થિંક મને એવું લાગે છે કે જેનિશ હશે એમાં જો સાઈડ લાઇટ બતાવે છે આ વેન આવી એમાં પાક્કું જેનિશ જ હોવો જોઈએ પાક્કું હા જેનિશ જ છે કેમ કે એની બેગ ઉપર પડી છે જો એની બેગ છે એક છે જેનિશભાઈ આવી ગયા ચાલો ભાઈ કેમ મમ્મા ક્યાં લેવા આવવાની હતી કોણે કીધું મમ્મા લેવા તમે કીધેલું કાલે તો જુઠ્ઠું કેમ બોલે છી ઉંદરમાં પડ્યો વાયરસ લાગે આજે કેવું લાગ્યું સ્કૂલમાં મજા આવી બધા મિસ કરતા બધા પૂછતા હું જીવાનું બધા પૂછતા હતા ત્યાં શું કીધું બધાને નાક બંધ કરા ઉડે છે બહુ જ અને આવડો મોટો ઉંદેડો ના દેખાયો તને મરેલો યાર મને એવું પથ્થર છે હો મચ્છર છે એટલે એની પર પગ મૂકી દેવાનો મચ્છર નહીં પથ્થર છે એવું લાગે હા જલ્દી ધૂળ ઉડે છે જલ્દી ભાગ ધૂળ ઉડે છે આ બેન કચરો વારે ચલો કેટલી રાહ જોઈ તારી મેં ગાઈસ જબરજસ્ત થઈ ગયું યાર અમારી સાથે હું છે ને પહેલાં દક્ષને ટ્યુશન લેવા ગઈ દક્ષને ટ્યુશનથી લઈ અને પછી અમે જ્યાં રહેતા હતા નેબ્યુલામાં ત્યાં દક્ષની સાયકલ પડી હતી તો અમે એ લોકો લેવા ગયા છેકથી છેક સુધી સાયકલ લઈને આવ્યા અને અમારું ઓર્ચિડ ફેન્ટાસિયા છે ને એનાથી થોડું દૂર સિટી બસ આવતી હતી સ્કૂલ બસ આવતી હતી ને તો થોડી સ્કૂલ બસને સાયકલનું ટાયર ભટકાયું તો અમે તો કોઈ નથી પડ્યા પણ દક્ષના હાથમાંથી સાયકલ છૂટી ગઈ અને સાયકલનું જે સ્ટેરિંગ આવે ને એ મને અહીંયા કમરમાં જોરદાર વાગ્યું અને દક્ષને 2 ઢીંચણ છોલાઈ ગયા અને હાથમાં વાગ્યું હાથ ફૂલી ગયો બિચારાનો મગજ કામ નહીં કરતું યાર મારું સારું છે દક્ષ પડી ગયો હોત તો બસમાં કંઈ બી થઈ શકત તો મગજ કામ નહીં કરતું યાર આમ બેન્ડ મારી ગયું છે થેન્ક ગોડ ભગવાનની દયા મારા લાલજી મારા કાનાની મારા કુળદેવી માની દયા કે અમે લોકો પડી નથી ગયા જો પડી ગયા હોત ને તો સ્કૂલ બસની નીચે બોલાય નહીં બા તો દક્ષુ તો અત્યારે સૂતો છે જમાડ્યો મેં એને પેઇન કિલર આપી છે પણ મને અહીંયા કમરમાં આખું સ્ટીરિંગ ઘૂસી ગયું છે સાયકલનું બહુ દુખે બા રાહુ થઈ ગયું યાર અમારી જોડે આજે શું કરવાનું ગાઈસ પ્રતિક ડિનર માટે બહાર ગયા હતા તો બિરયાની ત્યાં વધી હશે તો પાર્સલ લેતા આવ્યા હું અત્યારે રાત્રે કેટલા વાગે 11 વાગે હું બિરયાની ખાઉં છું બોલો ખાવા ને તમે પ્રતિક પાર્સલ લઈ આવ્યા વધેલું એમના ખાતા વધેલું પાર્સલ લઈ આવ્યા The next day ગાઈસ ફર્સ્ટ ટાઈમ અમારા જેનિશભાઈ ટ્યુશન જાય છે આજે એ બી ઓર્ચિડ ફેન્ટાસિયામાં હે ને જેનું ઓકે ખુશ છે એક્સાઇટમેન્ટ થાય છે ગુદગુદિયા થાય છે ગુદગુદિયા નવું ટ્યુશન છે તો હે ગુદગુદિયા થાય છે ગુડ ઇવનિંગ રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે સાંજના 6 વાગ્યા છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે મારે બનાવવાના છે આલુ પરોઠા અને આજે ફર્સ્ટ ટાઈમ અમારા જેનિશભાઈ બીજા ટ્યુશનમાં ગયા છે સારું લાગ્યું ભાઈને ગમ્યું દક્ષ લઈ આવ્યો દક્ષનો ટ્યુશનથી લઈ આવી બધું શાકભાજી લઈ આવી અને અત્યારે બ્લોગ ચાલુ કરું છું તો ચાલો અમારા દક્ષ જેનુની ધમાલ બતાવો તમને પહેલાં તો હું આલુ પરોઠા માટે બટાકા બાફવા મૂકી દઉં ગાઈસ અમારા દક્ષુભાઈ છે ને ટ્યુશનમાં બુક્સ ભૂલી આવ્યા છે આજે પહેલો દિવસ હતો તોય ભૂલીને આવ્યો જેનુભાઈ કેમ બુક્સ ભૂલીને આવ્યા તો અત્યારે ટીચરનો ફોન આવ્યો એટલે મમ્મી અને જેનિશ લેવા જાય છે બુક્સ દુખે છે માથામાં ચાલ હમણાં તો આવ્યો ને ટ્યુશનથી તો કે મને બહુ માથામાં દુખે છે તો હાથ કેમ રાખ્યો માથામાં ફટાફટ ભૂલતો નહીં ફરી વાર મારમાં તોડી નાખ ભૂખ લાગી છે તો શું કરું ભૂખ લાગી છે તો હું શું કરું યાર ભૂખ લાગી છે ભાઈ આપો ને ભાઈ તો હું શું કરું નાચો નાચું
લે ઢીંચક ગાઈસ મને નાચવાનું કીધું દક્ષુભાઈને ભૂખ લાગી છે તો ચલો બિસ્કિટ આપી દઈએ ગાઈસ. બિસ્કિટ નહીં ખાવા દાળ ભાત આપો ને દાળ ભાત અત્યારે ખાઈશ તો તું આલુ પરોઠા કેમ ખાઈશ? મોડાથી જવાથી દાંતથી હા તો ખબર છે કે દાંતથી જ ખાઈશ નહીં માથાથી ખાવ તું બરાબર છે બરાબર. દાંતથી જ ખાઈશ બહુ પાછો વળી તે પછી દાળ ભાત આપ આ બી ખાવા દાળ ભાત બી ખાવા ના બધું ના ડોજામ ભરાય બધું એક જ. ભરાય. ના બહુ બધા છે તો હવે જશે આપી દે મને થોડા પાછા હું મૂકી દઉં બગડે બેટા પછી બીજું તો શું એક જ બસ લાવ હું ડબ્બા એર ટાઈટમાં મૂકી દઉં પછી તને જોઈએ તો આપીશ બેટા અત્યારે વેસ્ટ થાય હવાઈ જાય. તો ગાઈસ અમારા દક્ષુભાઈને મસ્ત મજાના દાળ ભાત આપું છું ગરમા ગરમ ભાઈ ખાઈ લો. તો ગાઈસ હવેથી છે ને મારા વિડીયો 8 વાગે આવશે રોજ 8 વાગે એટલે મારો વિડીયો આવી જ જશે. ઘણા લોકો કોમેન્ટ કરે છે કે તમે વિડીયો ટાઈમે નથી નાખતા લેટ નાખો છો પણ હું છે ને 7:30 8ની વચ્ચે વિડીયો નાખી જ દઉં છું પણ હવે ફિક્સ ટાઈમ રાખું છું કે મારો હવે 8 વાગે જ વિડીયો આવશે. અને હવે મસ્ત બટાકા બફાઈ ગયા છે રોટલીનો લોટ બાંધું છું બટાકાનો મસાલો કરીને પપ્પાને ભૂખ લાગી છે મમ્મીને ભૂખ લાગી છે તો ફટાફટ એ લોકોને જમવાનું આપી દો ગાઈસ. અને દક્ષુ જેનું નીચે રમવા ગયા છે આજે તો એ લોકો નથી આવ્યા એના પહેલાં હું ફટાફટ રસોઈ બનાવી દઉં. અને જોઈ લો મારું કિચન આવું જ રહેશે ભાઈ આવું જ રહેશે જુઓ શું કરીશું અહીંયા છે ત્યાં સુધી આવું જ રહેશે પછી તો અમારા નવા ઘરે તો હું મસ્ત મજાનું બનાવડાવીશ.